શું આઈસ્ક્રીમની પહેલી ચમચી મોઢામાં મૂકતા જ કે ઠંડુ પાણી પીતા જ તમારા દાંતમાં જણજણાટી કે કળતર થાય છે? તો આ સમસ્યાને ડેન્ટિલ હાઇપરસેન્સિટિવિટી કહેવાય છે. અને તમે એકલા જ નથી. ચાલો સમજીએ કે આવું કેમ થાય છે. આપણા દાંતનું સૌથી બહારનું પડ કે જેને ઇનેમલ કહેવાય છે તે ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ જ્યારે આ ઇનેમલના પડનું ઘસાણ થાય છે અથવા પેઢા નીચે ઉતરી જાય છે ત્યારે નીચે આવેલું ડેન્ટિન નામનું સંવેદનશીલ પડ ખુલ્લું પડી જાય છે. આ ડેન્ટિનમાં હજારો સૂક્ષ્મ નળીઓ હોય છે જે સીધી દાંતની નસો સાથે જોડાયેલી હોય છે. આથી જ્યારે પણ કોઈ ઠંડી, ગરમ કે ખાટી વસ્તુ તેના સંપર્કમાં આવે ત્યારે આ નળીઓ દ્વારા સીધો જ સંકેત નસો સુધી પહોંચે છે અને આપણને તીવ્ર જણજણાટી કે દુખાવાનો અનુભવ થાય છે. આનાથી બચવા માટે ખૂબ જ જોરથી બ્રશ કરવાનું ટાળો, સોફ્ટ બ્રિસ્ટલ્સ વાળા બ્રશનો ઉપયોગ કરો અને ખાસ કરીને સેન્સિટિવિટી માટે બનાવેલા ટૂથપેસ્ટનો વપરાશ કરો. જો સમસ્યા વધુ હોય તો નજીકના ડેન્ટિસ્ટને મળવું ખૂબ જરૂરી છે.